હવે બપોરે થોડીક રેસ્ટ કરીને પછી ઇસ્કોન મંદિરે જવાનું છે। अच्छा जी ऐसा है क्या? તો અત્યારે અમે હવે આ પાછળ દેખાતો છે મંદિર, ઇસ્કોન મંદિરે આવ્યા હતા। એટલે મંદિર જ કહેવાય છે, થોડું નાનું મંદિર છે। હા ભાઈ, આના કેમેરામાં લઈ લો ભાઈ ઘડી। હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું ગાંધીનગરના સુરતીમાં, એટલે કે મારી ચેનલમાં। તો અત્યારે હું ઉઠી ગયો છું ને આજથી માતાજીના નોરતા સ્ટાર્ટ થઈ ગયા છે। એટલે હવે આજે મારો પહેલો વ્લોગ છે, એટલે ઘણા દિવસ પછી વ્લોગ આવ્યો છે। અને જો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો। ને આજે એક અમારો ખાસ ફ્રેન્ડ આવવાનો છે। ઉમંગ, કોણ આવવાનું છે? કોણ? અક્ષરાવળ ક્યાંથી આવવાનો છે? અમદાવાદ। તો આજે અમદાવાદથી આવવાનો છે અને હમણાં આવતો દશે એવું કીધું છે। અને આ અંદર નાવા ગયો છે ને શાંતિ નથી। હું છું ઓલા એક મસ્ત સીન થઈ ગયો છે। ઈ અંદર નાવા ગયો છે ને પાણી વહી ગયું છે એવું થયું છે। શું થયું? આવી ગયું પાણી? પાણી વહી ગયું તો એ નાવા ગયો ને પછી હું બહારથી મોટર ચાલુ કરી એટલે પાણી પાછું આવવા માંડ્યું છે। અને આજે જો મારું પાર્સલ એક આવે તો તે પાર્સલ પણ બતાવવાનું છે અને મેં શું મંગાવ્યું છે એ જોવા જેવું છે। શું એક નવીન વસ્તુ મંગાવી છે ને મંગ આપણે? બ્લોગિંગના રિલેટેડ છે। હા, મને યુઝ પડે ને એવી વસ્તુ મંગાવી છે અને એ પણ બતાવીશ। ને આજે મંદિરે પણ જવાનું છે, એટલે કે ઇસ્કોન મંદિર, એટલે કે જગન્નાથ ભગવાનના દર્શન કરવા જવાનો છે। એ અમારી બાજુમાં જ છે મંદિર, એટલે અમારો ફ્રેન્ડ આવે અને પછી ત્યાં મંદિરે પણ જઈએ અને તમને પણ ભગવાનના દર્શન કરાવું। આજના વિડીયોમાં ખાસ બની રહેજો। ને અત્યારે હું નાહી તો લીધો છું પણ વાળ ઓળાવવાના પણ હજી બાકી જ છે, એટલે હજી નાહીને જસ્ટ નીકળો જ છું। ને આજથી નોરતામાં સ્ટાર્ટ થઈ ગયા છે ને નોરતાની સાથે સાથે આજે મામાદેવનો ગુરુવાર પણ છે, એટલે આજે બહુ જ સારો દિવસ છે એમ કહેવાય। એટલે હવે મારો ફ્રેન્ડ આવે એટલે એની વાટ જોઈએ ને પછી જઈએ ઇસ્કોન મંદિરે। A few moments later. તો અત્યારે મારો ફ્રેન્ડ આવી ગયો છે ને એને જડતું નથી એટલે જઈએ છીએ બતાવવા। હા જો ઊભો જઈ રહ્યો અમે। ઓહો, અમદાવાદથી મોંઘેરા મહેમાન આવી ગયા ભાઈ। બોલો ઓ હારામ હારું હો। બોલો ભાઈ ઉમંગ બોલો અહીંયા ઉતરો રોડ ઉપર તારે આગળની બાજુ ઉતરવાની જરૂર હતી। હા મેં ઈ કે અહીંયા થી સામે દેખાય બીજી એવડું છે અચ્છા મેં કીધું હાલો ના હવે એ જમીને આવ્યો છે, એટલે ઉમંગે જમીને હવે બપોરે થોડીક રેસ્ટ કરીને પછી ઇસ્કોન મંદિરે જવાનું છે। अच्छा जी ऐसा है क्या? તો અત્યારે અમે હવે આ પાછળ દેખાતો છે મંદિર, ઇસ્કોન મંદિરે આવ્યા હતા। એટલે મંદિર જ કહેવાય છે, થોડું નાનું મંદિર છે। હા ભાઈ, આના કેમેરામાં લઈ લો ભાઈ ઘડી। કેવી મજા આવી? મજા આવી હો। અને અમે ત્યાં જે આપણે શું કહેવાય, મારી લેંગ્વેજમાં કહું તો પૂજારી હતા, એમને અમને માળા જપ કરતાં પણ શીખવાડી અને અમે આખી એક માળા જપ કરી છે અને બહુ જ મજા આવી છે। માળા જપ કરવાની કેવી મજા આવી? બહુ મજા આવી। આમ અંદરથી આમ સેટિસ્ફેક્શન મળતું હતું ને, આમ કંઈક અલગ જ આમ વાઇબ આવતી હતી। એટલે વાત જ અલગ ને અમે આખી એક માળા જેપી છે અને હવે એ તક્ષ છે એ જાય છે સુરત, એટલે અહીંયાથી ટ્રેનમાં બેસી જાય ને હવે ડાયરેક્ટ સુરતમાં મેળા આપણે। મારી સુરતમાં આવે એ ભાઈને જલસા છે, એક્ઝામ કાંઈ નથી, અમારે હજી એક એક્ઝામ બાકી છે, એટલે હવે એ એક્ઝામ આપીને ઘરે જવાનું છે। એક્ઝામની વાર છે આવડત બાકી છે। એટલે એક્ઝામ પછી આવશે, એક્ઝામને જોતા વિના એ રીડિંગ કરતો હશે ત્યારે અમે જલસા કરતા હશું। એટલે હવે આ મંદિર છે ગાંધીનગરમાં આવો તો આ મંદિર સેક્ટર 25માં આવેલું છે અને બહુ જ મસ્ત છે। અને મંદિર બતાવી દઉં તમને, અહીંયા આ મંદિર છે। બહારથી તમને જોવામાં નહીં લાગે કે મંદિર છે, પણ અંદરથી મંદિર છે, બહુ મસ્ત મંદિર છે અંદર। આજે ગાંધીનગરમાં કંઈક અલગ જ પવન ફૂંકાય છે, ઉપર તડકો પણ નથી જરી કે ને પવન બહુ બધો ફૂંકાય। જોવો તમે, આજ સવારનો પવન બહુ ફૂંકાય છે ને લા, બહુ વધારે લા સવારનો પવન બહુ ફૂંકાય છે ને, કારણ કે સવારનો તડકો પણ નથી નીકળ્યો, ને પવન પણ બહુ આવે છે, વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે। વરસાદ આવે તો નાઈ લેવાનું છે। હા, આને ભાઈ નાહવાની બહુ ઈચ્છા થઈ છે। હા, બપોરનો કહે છે, વરસાદ આવે નાયા જ લેવાનું છે આપણે એમ। હવે જોઈએ વરસાદ આવે છે નથી આવતો, પણ અત્યારે હવે એ જાય છે। એને અમે કીધું કે ગાંધીનગરથી તું બેસી જા ટ્રેનમાં, પણ કે નહીં મારે અમદાવાદથી બેવું છે। હવે પાછો અમદાવાદથી અહીંયા આવો તમને મળવા ને હવે પાછો અમદાવાદ જાય છે, કારણ કે એના બર્ડ્સ રહી ગયા છે હોસ્ટેલે, એટલે ઓનલાઈન મંગાવ્યા તો આવી ગયા છે, એટલે બર્ડ્સ લઈને પછી જશે પાછો કાલુપુર રેલવે સ્ટેશન, પછી ત્યાંથી જશે સુરત। સુરતમાં મેળો આવે
તો વી અત્યારે ગયો સ્ટેશને ડાયરેક્ટ. એણે અમદાવાદ જવાનો પ્લાન કેન્સલ કર્યો ને અહીંયા ગાંધીનગરમાં પવન એટલો ફૂંકાય છે અને વરસાદના છાંટા પણ પડે છે. અમને ઉમંગ છાંટા પડે છે ને, ફૂલ પવન આવે. પવન એ બહુ આવે છે અને વરસાદના છાંટાય પડે છે થોડા થોડા અમને. વરસાદ ન આવે ને તો સારું, ઘરે પૂકી જાય પછી ભલે આવતો વરસાદ, કારણ કે અત્યારમાં આપણે ઠેલી બેલી કાંઈ નથી ફોન રાખવા માટે. એટલે હવે અત્યારે જઈએ છીએ ફ્રૂટ લેવા, કારણ કે અમારે ફ્રૂટ ખાવા છે, કારણ કે નોરતા ચાલે છે એટલે ફ્રૂટ લેવા છે ખાવા માટે. એટલે ફ્રૂટ લેવા જઈએ છીએ ને પછી ત્યાંથી જઈએ પીજી ઉપર. તો અત્યારે ઘરે પગ્યા છીએ અને ફ્રૂટ પણ લાવ્યા છીએ અને શું શું લાવ્યા છીએ બતાવું. આ કેળા છે, ચીકુ, ટેટી, ટામેટા, બીજું શું છે? એટલું જ છે ને? હા, ચીકુ, ટેટી, ટામેટા. આજે કેટલું હાલ્યા આપણે? બહુ વધારે પડતું. પગ હાવ તૂટીને કટકા થઈ ગયા છે, બહુ હાલ્યા છે ને બહુ થાકી ગયા છે. ને હવે આજના વિડીયોમાં એટલું જ ત્યાં. હવે રાતે જમી લઈએ અને હવે મળીએ બીજા વિડીયોમાં. અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા.